महाराज अमदावाद निवासी। बोलो सदगुरु महाराज नो जय। बोलो सदगुरु महाराज नो जय। निरांत महाराज नो जय। लवजी राम महाराज नो जय। सदगुरु जयदेव बाबा नो जय। पधारेला हरि गुरु संत नो जय। जय बोलवाથી કલ્યાણ થાય છે। આ તો હંસોની સભા છે। હમણાં આગળ વાત બાપુએ કરી દીધી છે। આ માનસરોવર છે બેની અમે ગયા તા માનસરોવર ઝીલવા। ત્યાં બેઠેલા જોયા સર્વે હંસ મળે નહીં માયાનો અંશ ગયા તા અમે ઝીલવા। તમારી સુરતામાં એક એક શબ્દ કેચઅપ કરજો કે શબ્દ શું કહેવા માંગે છે, ક્યાં લઈ જાય છે। બાપુએ હમણાં ઘણી વાત કરી કે ગુરુમુખીની સભા છે, હંસોની સભા છે, સદગુરુની સભા છે। આ વિશ્વની અંદર આદિ અનાદિ કાળથી બે ધારા ચાલતી આવે છે। એક છે સદગુરુ અને બીજા છે ધર્મગુરુ। સદગુરુનું કાર્ય છે જોડવાનું, ધર્મગુરુનું કાર્ય છે તોડવાનું। सदगुरु केम जोड़े साहेब तेरी साहिबी सब घट रही समाय मेहंदी केरे पान में लालन रही छुपाई। जो सदगुरु जोड़वानी बात करे छे अने धर्मगुरु तोड़े शुं काम के धर्म ना वाड़ा बांधे। धर्मगुरु ना मंदिर जुदा होय, धर्मगुरु ना सिद्धांत जुदा होय। धर्मगुरु ना सिद्धांत केम जुदा होय के बुधवारे बारगाम ना जाओ, शनिवार दाढ़ी ना करावे, डूंगળી ना खाऊ, लहण ना खाऊ। आई ना सिद्धांत पूनम बीजू रेजे के का तो रामनी वाहे वरगाड़े, का तो कृष्णनी वाहे वरगाड़े, का तो रामापीरनी वाहे वरगाड़े। आ तमने व्यक्तिनी पछवाड़े वळगाड़े छे। धर्मगुरुए एटલું બધું તોડી નાખ્યું છે કે કઈ હુજવા નથી દીધું। સદગુરુ જોડે છે। આટલા બધા ભગવાન ના હોય, આટલા બધા ભગવાન કોઈ દી હોય નહીં। અને જે સાચો ભગવાન છે એ કોણ? આપણે કોક દી હુઓ તાણે વિચાર કરજો કે આ પાંચ તત્વની કાયા કોણ ઘડવા આવ્યું છે। આની પારખ કરાવે। પારખ ગુરુ મળે જો પૂરા તો વર્ષે નિષદેન નૂરમાં નૂરા। આવી પારખ કરાવી દે, નક્કી કરાવી દે કે મારી કાયાનો ઘડનાર ભગવાન કોણ છે। આ કાયામાં હું આવ્યો ક્યાંથી, હાલ કોણ છું, કાયા છૂટી જશે પછી મારે ક્યાં જાવું। આ બધું ભિન્ન ભિન્ન રહસ્ય છિન્ન ભિન્ન કરીને એક જ રાતમાં નિવેડો લઈ દે, એનું નામ સતગુરુ। તો અને ધર્મગુરુ છે એ તમને મંત્ર આપે, કાં તો કંઠી બાંધે ને કાં તો માદડિયા આપે ને કાં તો કાનમાં ફૂંક મારે। આ એનું કાર્ય। કાં તો આડાનું ભટીલા કરવાનું આપે। ભગવાન જ ભૂલ્યો ને। જો આ ચાંદલા સત્ય હોય તો ચાંદલા હો તો જન્મ થવો જોઈએ ને। આચાર્યના ઉભાટીલા, મહાદેવની આડ, સ્વામિનારાયણનો ચાંદલો ને વૈષ્ણવની ફાડ। ચાંદલાય નો ખા। મારો પ્રોગ્રામ હતો આમના ગામમાં નવલગઢમાં અને ઘેટાનું ટોળું નીકળ્યું, બધા ભરવાડું ઉભા રાખ્યા। એ ઉભારો ભરવાડું, મારે પીએચડી કરવી છે તમારી। આ તમે ઘેટા આટલા બધા ચાંદલા કેમ કર્યા છે? લાલ, લીલો, કાળો, પીળો ને કોકનો ઉપર ઢીંઢામાન, પડખે ને સાઈડુમાન, કપાળમાન। ઇન્ટરવ્યુ મારે લેવું છે તમારું અને યુટ્યુબ ચેનલમાં મૂકવું છે। આનું રહસ્ય શું છે આ ચાંદલા માંડવાનું કે તમને ખબર નથી? આ એક ધણીના નથી, આ 18 ધણીના ભેગા કર્યા છે। એટલે આમ ગોતવા ના પડે, ઝટ જડી જાય। આના વાડાનું, આ આના વાડાનું, આ આના વાડાનું। સદગુરુ વાડા તોડી નાખે છે, નિરાંત કરાવે છે। નિરાંત થઈ ગયા પછી ઉપાધિ ના હોય। તો કેવો સદગુરુ આવવા જોઈએ? સદગુરુ પ્રભાવિત ના કરે, પ્રભાવિત મદારી કરે। સદગુરુ કઈ પકડાવે નહીં, છોડાવે। તો સદગુરુ કેવો હોય કે નવ જાય જબુકડીથી જામની, નવ જાય જબુકડીથી
વાદળે કરમ બાપ જાગ્રત સદગુરુ. જાગ્રત સદગુરુ એને કહેવાય કે જેને પોતાનો અનુભવ છે, હું કોણ છું ને હરી કોણ છે. હજારો વર્ષનું અંધારું હોય, હજારો વર્ષ કાઢતા ન લાગે, પલમાં જતું રે. લાઈટ કરો એટલે એમાં અજ્ઞાન રૂપી અંધારું છઠ્ઠી મૂકી તારથી આપણામાં નાખી દીધું છે. નાખ્યું છે ને સંત, આ બધું અજ્ઞાન રૂપી અંધારું કઢાવે છે. ગુરુ કરાવવાથી કાળા હોય તો ધોળા ના થવાય, એ વેમમાં નહીં રહેવાનું. ગુરુ કરાવવાથી ગરીબ હોય તો રૂપિયાવાળું ના થવાય. ગુરુ માથે હાથ મૂકીને આપણું સારું થઈ જાય, આ વેમ છે. કાંઈ આવું થાય નહીં. આ બધું અંધારું છે અજ્ઞાન રૂપી. આ ધર્મગુરુએ વેમ ઘાલી દીધા છે. માથે હાથ મુકાઈ દો એટલે સારું થાય, કોઈ દી ના થાય. આ અજ્ઞાન રૂપી અંધારો છઠ્ઠી મૂકી તારથી નાખી દીધું છે. ડુપ્લિકેટ નામ આપી દીધું અને માની લીધું હું છું મગન. મગન એવું નામ એ ખોટું છે, હાસું નથી. કોકે આપેલ નામ છે, ઉપરથી ઠોકેલ નામ છે, સત્ય નથી. હવે આ મગન ને આને પકડી લીધું, હું મગન છું, એ ખોટું. અને અંદર પછી નાત જાત નાખી દીધી. હું હિન્દુ છું, હું મુસલમાન છું, શીખ છું, પારસી છું, કોળી છું, કણબી છું, હઈ છું, હુતાર છું, કાંચી છું, મોચી છું, હથવારો છું, ઠાકોર છું, દરબાર છું. આવું બધું એને માની લીધું. થોડાક આઘા જીયા એટલે આ પંડિતોએ વાર કવાર, શુકન અપશુકન, ગ્રહ પનોતી, મુહૂર્ત ચોઘડિયા નાખ્યા. આપણે ગુરુમુખી છીએ તો માનવી છીએ તો ખરા. એમાં વાર કવારમાં માનવી છે. આજ કયો વાર છે જો તો, કયું મુહૂર્ત ને ચોઘડિયું છે જો તો. પછી એનાથી થોડાક આગળ હાલ્યા તો નાખી દીધી અનેક જાતની દેવી દેવતા, ભૂત પલિત, ભ્રમણા છે ને, ધૂણવું, ધતકારીઓ નાખવી, દાણા જોવા, એકી બેકી કરવી. બેન હોય દેશિયામાં ને ભાઈ હોય નશિયામાં, છોકરા ના હોય કસાઈમાં. અમારા સમાજમાં બહુ ભૂવ્યું છે, એસી ખબર સાથી કરી જઈશે. આ અમારો મુર્દા બાપા કે એજી તું તો આપે છો રામ રે, હિંડે ખબર વિના કો મૃગલો મોજો માયા કેરી ઝાડમાં, હિંડે સાજવાના પાણી ડોળતો, હિંડે સાજવાના પાણી ડોળતો. એજી તું તો આપે છો આત્મ રામ રે, હિંડે ખબર વિના ખોળતો, મૃગલો મોયો માયા કેરી ઝાડમાં, હિંડે સાજવાના પાણી ડોળતો, હિંડે સાજવાના પાણી. બોધ સાંભળતા બળી જાય કરમ બાપડા, જટ જણાયા જીવ કેરી જાત. જીવની જાત શું? આ પાંચ તત્વનો દેહ, એની અંદર જે આ પાવર બોલે છે એની જાતિ શું? માઈકે નથી બોલતું, મોઢું નથી બોલતું, આ બોલે છે ક્યાંથી? ઉન કરકે કોઈ શાન સમજાવો, કહો ને આ બ્રહ્મ કહાં સે આયા, કાયા છોડ ચલ જાવે હંસા, કહો જીવ કહાં સમાયા. માઈક બોલતું હોય તો મને મને બોલવું જોઈએ. જય હો બાપુ, જય હો. અને હું બોલતો હોય તો માઈક જ નથી, હું ચમ બોલું? तो बोले से कहां से, धर धर से आवाज कहां से होता है, कोई ज्ञानी नर सुनता है, समझ समझ मुस्काता है, धर धर से आवाज कहां से होता है. आ काया में बोले हूँ कौन छू. 6 महीना 9 महीना माना गर्भनी अंदर 9 महीने बार आवे से, नायडो कापे
ઉવા 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 ઓમકાર થકી તને આ જન્મ દીધો સે પાંખું પણ ઉડતો નથી રાત દિવસના કરે ગુંજારા જન્મ મરણની એને ખબરે નથી આયો અનામી જાય નનામી નામ કહા છે તું લાયો તારું કોઈ નામે નથી રૂપે નથી અને ગુણે નથી બાયડા પહેલા દાટ્યા પહેલા એમાંથી શું નીકળી ગયું બાળ્યા પહેલા દાટ્યા પહેલા શું નીકળી ગયું અને નાયડો કાપ્યો તાણ શું આવ્યું અંદર કહા સે આયા કહા જાયેગા ખોજ કરો અગલે ઘર કી સદગુરુ મળે તો આની શાન સમજાવે ને ખુલી જાય અગમ ખડકી આ રહસ્યને સમજવાનું છે અને આ જે છે એ અલગ છે એ અલખને જાણવા માટે આ ખલકને છોડવું પડે બધા શાસ્ત્રો છોડવા પડે શાસ્ત્રો બધા માનવ સર્જિત છે સત્ય નથી માણસોના લખેલા છે એ શાસ્ત્ર મોટું કે લખવા વાળો મોટો લખવા વાળો કોઈ દી લખવામાં આવે ના આવે લખનારો કોઈ દી લખવામાં ના આવે તો બંક નાયડું નગારાન ફગારાન ઈંગલાન પિંગલાન હુકમણલાન જાણવા વાળો કોઈ દી એમાં ઘરે હે ઓહમ ને સોહમ ને શ્વાસ ને ઉશ્વાસ ને ઈંડ ને પિંડ ને આ બધો જાણવા વાળો એમાં ઘરે ખરો નોખો હોય એમાં કોઈ દી ના ઘરે આ બધાયનો જે જાણનારો છે એને સદગુરુ જણાવે બીજી આ બધા લફરા છોડી દે છે પહેલું જ ગુરુએ કીધું કે તારું તન મન ધન આપી દે બેટા આપી દીધું પછી કે મસ્તક આપી દે હવે બોધ આપે છે ગુરુ આ બધું ફીંડલું વરી ગયું હવે કોઈ અટકળે કે છે નિરાત નક્કી કરીને કે છે સદગુરુ નામે વ્યાપી કરે છે ઠરવાનો ઠામ ગુરુ હાચું બીજું બધું તારું કરવાનો કાચું કોઈ જપ તપ વ્રત આરાધે કોઈ ઓહમ સોહમ ને સાધે આતમ પદ એને કેમ કરીને લાધે ઠરવાનું ઠામ ગુરુ સાચું બીજું બધું તારું કરવાનું કાચું તો આવો સદગુરુ બોધ સાંભળતા બળી જાય કરમ બાપડા જટ જણાયા જીવ કેરી જાત હું કોણ છું હિન્દુ અને મુસલમાન હિન્દુના ગુરુ છે એ પંડિતો મુસલમાનના ગુરુ છે મૌલવી બે ઝઘડતા હતા હિન્દુ કે મારો રામ મોટો મુસલમાન કે મારો અલ્લાહ મોટો કબીર સાહેબ કે બાદશો નહીં જો સદગુરુ જોડે મેં તુજે પૂછું પંડિતા આ નિજના ગુરુ કોણ છે આ પાંચ તત્વનો દેહ છે એની અંદર આ બોલણહાર એ હિન્દુય નથી તુરકે નથી પારસીય નથી સુખે નથી આ આયો ક્યાંથી અને હવે જાય છે ક્યાં આ રહસ્યને સમજવાનું છે હો આ એક ઉર્જા છે પાવર કીધું અને વિલ પાવર અંગ્રેજોએ શું કીધું વિલ પાવર વૈજ્ઞાનિકોએ શું કીધું અદ્રશ્ય શક્તિ દેખાતી નથી છે ફૂલ દેખાય પણ સુગંધ કોઈથી દેખાય નહીં અને અનુભવ કેને થાય ઊંઘે એને હવે જેને ઊંઘી લીધું એ કોઈ દી બોલી ના કે આવું હોય જે ઊંઘે એને જ આનો સ્વાદ આવે તો આ વસ્તુ એવી છે અનુભૂતિનો વિષય છે આત્મજ્ઞાન એ વાણીનો વિષય નથી પણ આવા કોઈ સદગુરુ મળે અને એને શાન સમજાઈ દે અને શાન એવી છે શબ્દ વગરની સમસ્યા છે અને વાણી વિનાની વાત છે અહીંયા શબ્દ ટૂંકો પડે છે શબ્દાતીત અલખને લખાવે છે તો આવો કોઈ સદગુરુ આપણાને મળે તો આપણો હાથો બેહે એવો છે હો સદગુરુ ધર્મગુરુ નહીં દેહના ગુરુ તો અલ્યા ઘણાને છે મનનો ગુરુ છે ન્યારો નિરાંત કહે જો મળે મનનો ગુરુ તો ઉતારે ભવ પારો નુગરાને નાજડે ઉતરવાનો આરો આવો સદગુરુ મળે તો સદગુરુને બીજી કઈ ઉપમા આપી છે કે પડો એક પારસ ને પરસ હથિયાર
પારસમણીની ઉપમા આપી છે. પારસમણીનો એ ગુણ છે, જે લોઢાને અડાડી તરત હોનું બની જાય, વાર ના કરે. અને આજ પારસ અડાડ્યો ને 6 મહિને હોનું થાય, સમજી લેવાનો ડુપ્લિકેટ છે, આ અસલ નથી. તરતની વાતું છે વાલા. આવો પારસમણી જેવો સદગુરુ આપણાને મળે, એવા સદગુરુ મળે, એવા સદગુરુ અમારા સુમિતાબેન કિશોરભાઈને મળ્યા, લવજીરામ બાપા જેવા. અને જેને આ સદગુરુ મળ્યા એનું પ્રમાણ શું? મેં બોધ લીધો છે, મેં ગુરુ કરાયા છે, હું બોધિક છું, હું ગુરુમુખી છું. પ્રમાણ વાતું પ્રમાણ નથી, કરીને બતાવે એની બલિયારી છે. હે ગુરુ મહારાજ, આજથી મારું મન, આજથી મારું ધન, આજથી મારું તન, આજથી મારું મસ્તક તમારા શરણે અર્પણ. હવે આમાં મારું કાંઈ નથી, આના પર અધિકાર તમારો છે. તો બીજા દી તો મુઠ્ઠીઓ વારી દેશે. ગુરુ કે કાચ ભંડારો કરવો, કંઈક પ્રોગ્રામ કરવો છે, એનું કામ નથી વાલા. વાતુનો દેશ નથી. સંતને સંતપણારે મનવા નથી મફતમાં મળતા, એના મોલ ચૂકવવા પડતા. આ ખરાની ખેલ છે. તેમાં તોરેલે કીધું, ખરાની ખરે ખબરું થાય. ફટકિયા હશે એ ફૂટી જાય. પછી ફટકિયા શું કરે? ગુરુની નિંદા ચાલુ કરે. ફટકિયાનું કામ આ હોય હો, કારણ કે હાલી તો એકે નહીં. ગુરુ કોઈ દી વખાણ ના કરે, જે ગુરુ વખાણ કરે એ આપણું કલ્યાણ ના કરે. અમારા જયદેવ બાપા કહેતા, ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે, ઘડી ઘડી કાઢે ખોટ, અંદરથી રાખે હથેળીને ઉપરથી દે ટપલાની ચટ. આવો સદગુરુ આપણું કલ્યાણ કરે. તો આજ તો આવો પાવન પ્રસંગે મહાપુરુષો ઘણા છે, એ બધાને આપણે સાંભળશું. તો આજ સુમિતાબેન છે, કિશોરભાઈ છે, એને હું શુભકામના પાઠવું છું. બોટાદ ભક્ત મંડળને શુભકામના પાઠવું છું કે સદગુરુ તમારા હૃદયમાં જ્ઞાનના અજવાળા કરે. હજી આનાથી હવાયો મહિમા કરો, દુનિયામાં ડંકા વાગે લવજીરામ બાપાના. બોલો સતગુરુ મહારાજની જય. નથી અને ગુણે નથી. બાયડા પહેલા, દાટ્યા પહેલા એમાંથી શું નીકળી ગયું? બાળ્યા પહેલા, દાટ્યા પહેલા શું નીકળી ગયું? અને નાયડો કાપ્યો તાણ શું આવ્યું અંદર? કહા સે આયા કહા જાયેગા, ખોજ કરો અગલે ઘર કી. સદગુરુ મળે તો આની શાન સમજાવે ને ખુલી જાય અગમ ખડકી. આ રહસ્યને સમજવાનું છે. અને આ જે છે એ અલગ છે. એ અલખને જાણવા માટે આ ખલકને છોડવું પડે. જે બધા શાસ્ત્રો છોડવા પડે. શાસ્ત્રો બધા માનવ સર્જિત છે, સત્ય નથી, માણસોના લખેલા છે. એ શાસ્ત્ર મોટું કે લખવા વાળો મોટો? લખવા વાળો કોઈ દી લખવામાં આવે? ના આવે. લખનારો કોઈ દી લખવામાં ના આવે. તો બંક નાડ્યું, નગારાન, ફગારાન, ઈંગલાન, પિંગલાન, હુકમણલાન જાણવા વાળો કોઈ દી એમાં ઘરે? હે? ઓહમ ને સોહમ ને શ્વાસ ને ઉશ્વાસ ને ઈંડ ને પિંડ ને આ બધો જાણવા વાળો એમાં ઘરે ખરો? નોખો હોય એમાં કોઈ દી ના ઘરે. આ બધાયનો જે જાણનારો છે એને સદગુરુ જણાવે. બીજી આ બધા લફરા છોડી દે છે. પહેલું જ ગુરુએ કીધું તારું તન મન ધન આપી દે બેટા, આપી દીધું. પછી કે મસ્તક આપી દે. હવે બોધ આપે છે ગુરુ. આ બધું ફીંડલું વરી ગયું. હવે કોઈ અટકળે કે છે, નિરાત નક્કી કરીને કે છે, સદગુરુ નામે વ્યાપી કરે છે. ઠરવાનો ઠામ ગુરુ હાચું, બીજું બધું તારું કરવાનું કાચું. કોઈ જપ તપ વ્રત આરાધે, કોઈ ઓહમ સોહમ ને સાધે, આતમ પદ એને કેમ કરીને લાધે. ઠરવાનું ઠામ ગુરુ સાચું, બીજું બધું તારું કરવાનું કાચું. તો આવો સદગુરુ બોધ સાંભળતા બળી જાય કરમ બાપડા. જટ જણાયા જીવ કેરી જાત, હું કોણ છું? હિન્દુ અને મુસલમાન, હિન્દુના ગુરુ છે એ પંડિતો, મુસલમાનના ગુરુ છે એ મૌલવી. બે ઝઘડતા હતા. હિન્દુ કે મારો રામ મોટો, મુસલમાન કે મારો અલ્લાહ મોટો. કબીર સાહેબ કે બાદશો નહીં, જો સદગુરુ જોડે. મેં તુજે પૂછું પંડિતા, આ નિજના ગુરુ કોણ છે? આ 5 તત્વોનો દેહ છે, એની અંદર આ બોલણહાર એ હિન્દુય નથી, તુરકે નથી, પારસીય નથી, સુખે નથી. આ આયો ક્યાંથી અને હવે જાય છે ક્યાં?
આ રહસ્યને સમજવાનું છે હો. આ એક ઉર્જા છે, પાવર કીધું, અને વિલ પાવર. અંગ્રેજોએ શું કીધું? વિલ પાવર. વૈજ્ઞાનિકોએ શું કીધું? અદ્રશ્ય શક્તિ. દેખાતી નથી. છે ફૂલ દેખાય પણ સુગંધ કોઈથી દેખાય નહીં. અને અનુભવ કેને થાય? હુંઘે એને. હવે જેને હુંઘી લીધું એ કોઈથી બોલી ના કે આવું હોય. જે હુંઘે એને જ આનો સ્વાદ આવે. તો આ વસ્તુ એવી છે, અનુભૂતિની વિષય છે. આત્મજ્ઞાન એ વાણીનો વિષય નથી, પણ આવા કોઈ સદગુરુ મળે અને એને શાન સમજાઈ દે. અને એ શાન એવી છે, શબ્દ વગરની સમસ્યા છે અને વાણી વિનાની વાત છે. અહીંયા શબ્દ ટૂંકો પડે છે, શબ્દાતીત અલખને લખાવે છે. તો આવો કોઈ સદગુરુ આપણાને મળે તો આપણો હાથો બેહે એવો છે. હો, સદગુરુ ધર્મગુરુ નહીં. દેહના ગુરુ તો અલ્યા ઘણાને છે. મનનો ગુરુ છે ન્યારો. નિરાંત કહે જો મળે મનનો ગુરુ તો ઉતારે બહુ પારો. નુગરાને નાજડે ઉતરવાનો આરો. આવો સદગુરુ મળે તો સદગુરુને બીજી કઈ ઉપમા આપી છે કે પડો એક પારસ ને પરસ. સદગુરુને પારસમણીની ઉપમા આપી છે. પારસમણીનો એ ગુણ છે, જે લોઢાને અડાડી તરત હોનું બની જાય, વાર ના કરે. અને આજ પારસ અડાડ્યો ને 6 મહિને હોનું થાય, સમજી લેવાનો ડુપ્લિકેટ છે, આ અસલ નથી. તરતની વાતું છે વાલા. આવો પારસમણી જેવો સદગુરુ આપણાને મળે, એવા સદગુરુ મળે. એવા સદગુરુ અમારા સુમિતાબેન કિશોરભાઈને મળ્યા, લવજીરામ બાબા જેવા. અને જેને આ સદગુરુ મળ્યા એનું પ્રમાણ શું? મેં બોધ લીધો છે, મેં ગુરુ કરાયા છે, હું બોધિક છું, હું ગુરુમુખી છું. પ્રમાણ વાતું પ્રમાણ નથી, કરીને બતાવે એની બલિયારી છે. હે ગુરુ મહારાજ, આજથી મારું મન, આજથી મારું ધન, આજથી મારું તન, આજથી મારું મસ્તક તમારા શરણે અર્પણ. હવે આમાં મારું કાંઈ નથી, આના પર અધિકાર તમારો છે. તો બીજા દી તો મુઠ્ઠીઓ વારી દેશે. ગુરુ કે કાચ ભંડારો કરવો, કંઈક પ્રોગ્રામ કરવો છે, એનું કામ નથી વાલા. વાતુનો દેશ નથી. સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા, એના મોલ ચૂકવવા પડતા. આ ખરાની ખેલ છે. તેમાં તોરેલે કીધું ખરાની ખરે ખબરું થાય. ફટકિયા હશે એ ફૂટી જાય. પછી ફટકિયા શું કરે? ગુરુની નિંદા ચાલુ કરે. ફટકિયાનું કામ આ હોય હો, કારણ કે હાલી તો એકે નહીં. ગુરુ કોઈ દી વખાણ ના કરે. જે ગુરુ વખાણ કરે એ આપણું કલ્યાણ ના કરે. અમારા જયદેવ બાપા કહેતા, ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે, ઘડી ઘડી કાઢે ખોટ, અંદરથી રાખે હથેળીને ઉપરથી દે ટપલાની ચટ. આવો સદગુરુ આપણું કલ્યાણ કરે. તો આજ તો આવો પાવન પ્રસંગે મહાપુરુષો ઘણા છે, એ બધાને આપણે સાંભળશું.
તો આજ સુમિતાબેન છે, કિશોરભાઈ છે, એને હું શુભકામના પાઠવું છું. બોટાદ ભક્ત મંડળને શુભકામના પાઠવું છું કે સદગુરુ તમારા હૃદયમાં જ્ઞાનના અજવાળા કરે. હજી આનાથી હવાયો મહિમા કરો. દુનિયામાં ડંકા વાગે લવજી રામ બાપાના. બોલો સત ગુરુ મહારાજની જય.